ગરમી કાળઝાળ, એમાં લૌકિક ગરમી જેટલી છે એટલી જો અલૌકિક ગરમી ઠાકોરજી માટે થાય કે મારા પ્રભુ મારી સાથે ક્યારે બોલશે, મારા ઠાકોરજી મારા ઉપર ક્યારે રીઝશે, શ્રૃંગાર કરીને હું વેણું હસવા આપું તો મારા ઠાકોરજી ક્યારે વેણું નાદ તો કરે જ છે. એ તો વલ્લભની કાની આપીએ એટલે કરે જ છે, કરે જ છે ને કરે જ છે, પણ આપણને હજી સંભળાતો નથી. કારણ બાવા કહેતા હતા એમ, કોડિયા હોય, કાન હોય અને કર્ણ હોય. કાન કોડિયા હોય ને એને લૌકિક પ્રપંચ સાંભળવો જ ગમે. કોઈ કહેલા બેન આવું એમ એ મને માંડીને વાત કરો, શું થયું તું એ પંચાયત કયો મને બધી. આ કોડિયા કાન લૌકિક બધું બોલવું પડે ને સાંભળવું પડે. કર્ણ તમને અલૌકિક વાણી સિવાય, અલૌકિક સત્સંગ સિવાય કાંઈ સાંભળવું ન ગમે, એને કહેવાય કર્ણ. તો આપણને કેમ વેણું નાદ નથી સંભળાતો? હવે આપણે નક્કી કરવાનું છે કે આપણા કાન કોડિયા છે, કાન છે કે કર્ણ છે. કર્ણ સુધી ભલે ના પહોંચીએ પણ પ્રયત્ન તો કરીએ. તો આજે એવો જેવી આ ગરમી એસી દ્વારા આપણે ઓછી કરીએ. 24 કલાક હું ને તમે એસીમાં બેઠા રહીએ તો 24 કલાક તમે સેવા સ્મરણ સત્સંગમાં બેઠા રહ્યો તો જેમ એસી દ્વારા બહારનો લૌકિક તાપ ઓછો થાય એમ સેવા સ્મરણ સત્સંગ દ્વારા અલૌકિક તાપમાં ઠાકોરજી આપણને સાનુભાવ જતાવ્યા વિના ના રહી અને ના રહી, એમાં કોઈ શંકાને સાર નથી. આજે થોડુંક જ સાંભળ્યું, કારણ કે આ ફોન આજે મને બહુ હેરાન કર્યા મારા વાલા. સાંભળવાય ના દે અને સતત પાછા એક વાર ન ઉપાડીએ તો 10 વાર એની એ વ્યક્તિ ફોન કરે અને પછી પૂછે શું તમારી તબિયત કેમ? અરે મારા વાલા, તો નામ નિષ્ઠા હોવી જોઈએ. નામ નિષ્ઠા એટલે શું? આપણો મહામંત્ર કયો છે? શ્રી કૃષ્ણ શરણમાં. હવે કોઈ એમ કે તમે હરે રામ હરે કૃષ્ણ બોલતા હો તો, તમે આમ કરતા હો તો, તમે તે આપણો જે મહામંત્ર છે એક જ છે. એમાં વૈષ્ણવ હોય કે વલ્લભપુર હોય, મહામંત્ર વલ્લભે બધા માટે એક જ આપ્યો છે. એટલે નવરત્નમાં વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી, સતતમ શ્રી કૃષ્ણ શરણમ. કઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, શ્રી કૃષ્ણ શરણમ તો આવડે છે. સતત તમે નામ નિષ્ઠા માર્યો. હવે બહાર બેઠા હોય, ઘર છે એટલે લૌકિક વાતો તો થવાની જ છે, પણ એ લૌકિક વાતો કરતા કરતા જો આપણું ચિત્ત અંદર નાભીમાં શ્રી કૃષ્ણ શરણમાં બોલતું હોય તો માની લેવાનું કે નામ નિષ્ઠામાં તમારી નિષ્ઠા ધીમે ધીમે પ્રવૃત્ત થઈ રહી છે. અને એ પ્રવૃત્ત થઈ રહી છે એટલે ઠાકોરજી તમને સાનુભાવ જતાવે છે. ઘણી વાર તમે જુઓ, આપણે વાંચતા હોઈએ, નાના હોય ને પરીક્ષા હોય, હવે તો આ બધું ઓલું ઇન્ટરનેટ ને ઓલા શું કહેવાય લેપટોપ ને ઓલા ટેબ્લેટ ને મોબાઈલ ને, આપણા વખતમાં તો ફક્ત પુસ્તકો જ હતા. મને યાદ છે એકવાર મેં
એસએસસીમાં મારા કાકાને કહ્યું કે મને એસએસની ગાઈડ સમાજશાસ્ત્રની, મારા કાકા મારી જિંદગીમાં મને ખીજાણા, મારવાની તો વાત જ નથી. હું ઘણા વર્ષો પછી હતી એટલે મને બહુ લાડકી, અને બાપને દીકરી હોય એમાં કઈ મને યાદ નથી. ફક્ત ત્યારે મને 2 વાક્ય કીધા, બેટા જે પુસ્તકમાંથી ન ભણી શકે એ બીજાના ઉતારામાંથી ભણે, એ 100માંથી 100 ન લાવે, એ 100માંથી પાસ થાય. મારી તારી પાસે અપેક્ષા નથી, પણ તારા કેલિબરમાં વિશ્વાસ છે કે તારા પ્રિન્સિપાલે એમ કહેતા હોય કે અમારી સ્કૂલમાંથી ને બોર્ડમાં નામાનું આવશે આવશે આવશે, એમાં કોઈ શંકા નિશાન નથી. પછી ફર્સ્ટ આવે કે સેકન્ડ આવે, તો તારે શું કરવું તું નક્કી કરી લે. તારે પાસિંગ માર્ક કરવા છે તો હું ગાઈડ બધા સબ્જેક્ટને લાવી દઉં, કે તારે આ ગ્રંથ આ પુસ્તક પ્રમાણે સાચું કહો. ત્યારે મને મારા કાકા ઉપર જરાય સારું નહોતું લાગ્યું. મેં મનને મનાવ્યું, કારણ કે મારું ફ્રેન્ડ સર્કલ બધાય મને કે અમે આ ગાઈડ લાવ્યા, તો મને એમ થાય કે અરે રે મારે પાસે નહીં. પછી ઠાની લીધું કે આ પુસ્તકમાં જે છે અને ટીચરે જે અમને ધ્યાનપૂર્વક મહેનત કરીને શીખવાડ્યું છે એનાથી આગળ કશું છે જ નહીં. તો આપણા માર્ગમાં પણ આપણા વલ્લભે આ સોરસ ગ્રહ અને આ સુબોધિની છે આપણને આપણા માટે મહેનત કરી આપણે આગળ વધીએ એટલે આપી છે. એમાં આપણે બીજાના વિવરણમાં ક્યાંય જવાની જરૂર નથી. મારા કાકા એમ કીધું હતું કે 100માંથી 100 આવે એ છોકરાઓ ગાઈડનો ઉપયોગ ના કરે બેટા. તો મારા જીવનમાં મને આજે આ અહીંયા સાચું દેખાય છે કે મારા વલ્લભના ગ્રંથ સિવાય ઘણાય મને કહે શ્રીધર સ્વામીની ટીકા ને આ ને તે ને, હું કોઈનું અપમાન ન કરું, હું હા ન કહું, હું નાય ન કહું, હું હસી દઉં. અને હવે તો એટલા બધા ગ્રંથો હું વાંચી નથી શકતી. શરૂઆતમાં જોબ છોડી ત્યારે બહુ આનંદથી બધા ગ્રંથોનું પાન વલ્લભે કરાવ્યું. તો આપણો એક મહામંત્ર વલ્લભે આપ્યો છે, સતતમ શ્રી કૃષ્ણ શરણમ મમ.